ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન। આજે વેરી ક્વિક એન્ડ ઇઝી રીતે આપણે ખીર બનાવવા જઈ રહીએ છીએ અને એકદમ રબડી જેવી ખીર બની રહી છે। તો ચલો જોઈ લઈએ કેવી રીતે બનાવીએ છીએ। આજે આપણે શ્રાદ્ધ પક્ષ માટે ખીર બનાવવા જઈ રહ્યા છે, જે કુકરમાં બનાવશું। તો ચલો જોઈ લઈએ આપણે। જેના માટે મેં સ્લો ટુ મીડિયમ હીટ ઉપર કુકર લઈ લીધું છે। 1 ટેબલસ્પૂન ઘી એડ કરી દઈશું। આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લઈશું। આમાં આપણે ઈચ્છા અનુસાર લઈશું। આપણે હાફ લીટર દૂધની ખીર બનાવવા જઈ રહીએ છીએ। એમાં તમે ચારોળી પણ એડ કરી શકો। તો બસ હવે ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જ ગયા છે, તો આપણે કાઢી લઈશું। આ કાઢીને હવે આપણે આમાં 1/4 કપ સોક કરેલા રાઈસ એડ કરી દઈશું। એ બી રોસ્ટ કરી લઈશું। આપણે રાઈસને પહેલાં સોક કરી લેવાના છે। 1/4 કપ છે સોક કરેલા રાઈસ છે બાસમતી। આપણે આમાં શેકી લઈશું, રોસ્ટ કરી લઈશું વ્હાઈટ થાય ત્યાં સુધી। પછી આપણે આની પેસ્ટ બનાવી નાખવાની છે। આપણે 1/4 કપ જેવું કાજુ અને બદામ પણ સોક કરી દેવાના છે ગરમ પાણીમાં। આપણા રાઈસ બી રોસ્ટ થઈ ગયા છે, કાઢી લેશું। હવે આની પેસ્ટ બનાવી નાખશું। આપણા રોસ્ટ થઈ ગયા છે ચોખા। હવે આપણે એમાં સોક કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને આની પેસ્ટ બનાવી નાખશું। આમાં તમે ઈચ્છા અનુસાર લઈ શકો છો। કાજુ છે, બદામ છે, તમારી જે ઈચ્છા હોય તમે લઈ શકો આમાં। તો આપણા બદામના છિલકા નીકળી ગયા છે। તો ચલો હવે ચોખા અને ડ્રાયફ્રૂટની પેસ્ટ બનાવી લઈએ બે એક સાથે। આ રાઈસ અને ડ્રાયફ્રૂટ પીસાઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સોજી જેવું ક્રશ થયું છે। તો બસ રેડી છે। તો હવે આપણે પાછું કુકર લઈ લઈશું। કુકરમાં આપણે હાફ લીટર દૂધ એડ કરી દઈશું, જે ગરમ બોઇલ થઈ અને પછી ઠરી ગયું છે એ દૂધ છે આ। એમાં જ આપણે જે પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું, જે ક્રશ કર્યું છે આપણે ડ્રાયફ્રૂટ ને ચોખા એ મિક્સ કરી લઈએ। સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દઈશું। એલચી પાવડર એડ કરી દઈશું। આપણે પાવડર લીધી છે મેં, મિક્સ કરી લઈશું અને હવે લીડ બંધ કરી અને એક વિસલ કરી લઈશું। આપણે લીડ લગાડી અને આપણે એક વિસલ કરી દઈશું। આપણી એક વિસલ થઈ ગઈ છે। હવે ઠંડુ પડે એટલે આપણે જોઈ લઈએ ખીર કેવી બની છે। આપણે ચેક કરી લઈએ, પ્રેશર નીકળી ગયું છે। એકદમ બાસુંદી જેવી ખીર બની છે આપણી, ન્યૂ વર્ઝન ખીરનું। તો ચલો સર્વ કરી દઈએ। આપણે હવે જે રોસ્ટ કર્યા હતા ડ્રાયફ્રૂટ્સ એને મેં ચોપ કરી લીધા છે, જેનાથી આપણે ગાર્નિશ કરી દઈશું। તો બાસુંદી જેવી ખીર રેડી છે સર્વ થવા માટે। તો ચલો સર્વ કરી દીધે। તો સર્વ થઈને રેડી છે। વેરી ક્વિક એન્ડ ઇઝી છે, ન્યૂ વર્ઝન કુકરમાં આપણે બનાવી રહ્યા છે। આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે। જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા। બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું। ટિલ ધેન બાય, ટેક કેર।